કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થળ હોય, દરેકને પોતાનો સમય હોય. હવે વાત એવી છે કે અત્યારે આપણે કિલેશ્વર મહાદેવના દર્શને જઈએ, જે બરડા ડુંગરની અંદર આવેલું છે. 12 કિલોમીટરનો રૂટ છે અને અદ્ભુત જગ્યા છે. બરડાની આજુબાજુના વિસ્તારના લોકો ખૂબ અહીંયા આવે છે અને હવે ધીરે ધીરે બરડો છેલ્લા 3-4 વર્ષથી આ ટ્રેન્ડમાં છે કે બહારથી પણ લોકો વિઝિટ કરે છે, કારણ કે જે સિંહ અભયારણ્ય ચાલુ થયું. હવે વાત એવી છે કે છેલ્લા 2 કલાકથી અમે ખાલી એન્ટ્રી ગેટે પૂગવા માટેની ટ્રાફિકમાં ફસાણા. એટલે લગભગ અડધો કિલોમીટર માટે 2 કલાકનો ટ્રાફિક જામ લાગ્યો અને બધી 4 વ્હીલો છે. એટલે હવે મોટાભાગના 4 વ્હીલવાળાને હું આમ હાલીને નીકળો એટલે બધા કહેતા હતા કે આના કરતાં બાઇક હોય તો સારું. એટલે વિચાર આવ્યો કે ભાઈ 25-30 લાખની ને કોઈ ફોર્ચ્યુનર 50-50 લાખવાળી ગાડીવાળા પણ એમ કહેતા કે આના કરતાં બાઇક લઈને આવ્યા હોય તો સારું. તો અત્યારે બાઇકવાળાનો જમાનો છે. અને તો તમને એ પણ કહું કે જો તમે અહીં વિઝિટ કરવાના હોય તો બની શકે તો બાઇક લઈને આવજો. આપણે પણ બાઇક લઈને જ આવીએ, પણ આજ ફેરે ફેમિલી સાથે આવ્યા એટલે વળી ગાડી લઈને આવ્યા. એટલે હલવાણા બાવળિયા હબાવના હલવાણા છે. એટલે કહેવાનો મતલબ દરેકને પોતાનો સમય હોય. અત્યારે બાઇકવાળાની ડિમાન્ડ છે અને બધા એમ જ કે બાઇક લઈને આવ્યો હોય તો મજા આવે. તો કિલેશ્વર આવો તો બાઇક લઈને આવજો. હમણાં જન્માષ્ટમીની રજાઓમાં તો ખાસ ટ્રાફિક જામ હોય છે. 4 વ્હીલ લઈને આવવાનું ટાળો અને આવવું હોય તો રવિવારનો કે તહેવારનો દિવસ પસંદ ના કરતા.